આ જયદેવ મહારાજના કાંડા કપાયા છે, એના કડા લઈ અને નીકળી ગયા. થોડો સમય થયો, પાછું ધન ખૂટ્યું અને આ ચોરોને વિચાર આવ્યો કે ભાઈ અત્યારે તો હવે ખાવા ધાન પણ ક્યાંય મળતું નથી, અનાજનો ક્યાંય દાણો પણ નથી. રાજમાં જઈએ તો ત્યાં જયદેવ મહારાજ બધાને દાન આપે છે, પણ એના તો આપણે હાથ કાપેલા છે, આપણને ઓળખી જાય. એટલે પેલા ચોરોએ નક્કી કર્યું કે એક કામ કરીએ, આપણે સાધુ વેશમાં જઈએ, સાધુના વેશ. એટલે જયદેવ મહારાજ ઓળખે નહીં. અને કહેવાય છે કે જયદેવ મહારાજ જ્યાં બેઠા છે, આ ચારેય વ્યક્તિઓ સામા આવે છે, ચોર. મહારાજ ઓળખી ગયા છે કે આ મારા કાંડા જે કાપ્યા છે એવડાય લોકો છે. પણ મહારાજે આવકાર આપ્યો કે આવો પધારો. અને રાજના જે ચોકીદારો હતા, અમલદારો જે હતા, એને બધાને આદેશ આપ્યો કે ભાઈ આ સાધુઓ છે ને બહુ દૂરથી આવે છે અને એને સાચવજો, ખાવા પીવાની કોઈ તાણ ન રહે, એને બહુ ખૂબ સાચવો. પેલા ચોરોની આંખોમાંથી અશ્રુની ધારા થાય છે કે મહારાજ અમે તમારા કાંડા કાપ્યા છે, તમે અમને એટલા સાચવો છો. પણ જેની વૃત્તિ જ નબળી હોય એ તો એની વૃત્તિ કામ કરે જ. એટલે 4, 5, 10 દિવસ રોકાયા પછી મહારાજે ખૂબ સાચવા જયદેવ મહારાજ. અને જ્યારે આ લોકો વિદાય લે છે ત્યારે જયદેવ મહારાજે કહ્યું કે ભાઈ ઉભા રહો, મારા સાધુઓ એમનેમ ન જાય, આ બધાને એક એક સોનામોરની ગાંસડી બાંધી દો. જુઓ, આની પાસે સુધરવાનો મોકો હતો, સંતે એને સુધરવા માટે સમય આપ્યો. સોનામોરની એક એક ગાંસડી આપી અને સિપાહીઓને કહ્યું ભાઈ મહારાજ છે, સાધુ છે, એ પોતે ન ઉપાડે, તમે એની સાથે જાઓ, તમે ઉપાડીને લઈ જાઓ. આટલી હદે સંતની અંદર સહનશીલતા છે. આને સહન કરી લીધું. પણ યાદ રાખજો, પરમાત્માનો જે ભક્ત હશે એ કદાચ સહન કરી લેશે, પણ પરમાત્મા કોઈ દિવસ સહન ન કરે. જતા જતા પેલા સિપાહીઓએ આ ચારેય સાધુઓ વેશમાં જે હતા એને કહ્યું કે મહારાજ આજ સુધી તો ઘણા બધા લોકો દાન લેવા માટે આવ્યા, ઘણા સાધુ પણ આવ્યા, પણ એ બધાને એટલા નથી સાચવા, એટલા તમને સાચવા છે. અને ત્યારે આ લોકો કહે છે કે સાચવે નહીં. કેમ? તો કે અમે એને જાણીએ છીએ, એ ફલાણો ફલાણો આમ છે. આટલું જ્યાં બોલ્યા એ જ ક્ષણે દંતી ફાટી અને 2 ટુકડા થયા. ચારે વ્યક્તિ ત્યાં જ સમાઈ ગયા. એ સમય પરમાત્માને ક્રોધ આવ્યો છે કે જેને સંત હૃદય જેના કાંડા કાપ્યા એને ક્ષમા કરી અને સોનામોરો આપી અને એની અવગણના કરે છે, એના અવગુણ ગાય છે. અમે એને ઓળખીએ છીએ, સાચવે કેમ નહીં? અને એ જ ક્ષણે પૃથ્વીના 2 ભાગ થયા છે. એટલે યાદ રાખજો, જ્યારે તમે કોઈને પહોંચી ન શકો, તમારો હાથ જ્યાં ન પહોંચે, ત્યારે અંદરથી તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુઆ ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. તમે ભલે કંઈ ન કરી શકો, પણ કોઈની હાય જ્યારે લાગી જશે એ કોઈ દિવસ ખાલી ન જાય. કોઈ એમ કહે ભલે ભાઈ હું તો તને નથી પહોંચતો, પણ મારો ઈશ્વર, મારો પરમાત્મા, મારી કુળદેવી, મારી માં જે હશે એ તારા લેખા જોશે, તે દિવસે એનાથી પછી મોટી નડતર બીજી કોઈ હોય જ નહીં. એટલે યાદ રાખજો, મનથી, વચનથી, કર્મથી પણ કોઈને દુભાવવા નહીં જોઈએ. હવે પછીની વાત છે, જે થયું તે. પણ આવનારો સમયમાં તો તમારું જીવન એવું હોવું જોઈએ કે અમે ભલે કોઈને કામમાં ન આવીએ, પણ નડતર રૂપ તો નહીં થઈએ. આ સંત સ્વભાવ છે, સાધુ સ્વભાવ છે. કોઈ તનથી સાધુ, કોઈ મનથી સાધુ થઈ શકે, કોઈ વચનથી સાધુ. એના માટે કપડાનું કોઈ મહત્વ નથી. આપણે કાલ પેલું ભજન જોઈ ગયા ને, જુઓ તમે. હરિદ્વાર સાહે મથુરા કાશી ઘૂમો દિલ્હી કેન્ટ. હરિદ્વાર સાહે મથુરા કાશી घूमो दिल्ली कैंट. मन में नाम प्रभु का रखना, मन में नाम प्रभु का रखना,
धोती पहनो पैंट जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद। हरिद्वार साहे मथुरा काशी, साहे घूमो लाजपुर जेल, पर मन में नाम प्रभु का रट लो। धोती पहनो पैंट जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद। कोई राजा हो, रंक हो, जनरल हो, कर्नल हो, शताधीश व्यक्ति हो, सबको जाना ही पड़ता है, कोई परमानेंट नहीं है। काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा, चाहे लेडीज हो या जेंट्स, जगत में कोई न परमानंद। तिल चमेली संदन साबुन, चाहे लगा लो संत, जगत में कोई न परमानंद। कोई परमानेंट नहीं है यहाँ, ये परमात्मा, પરમાત્માની આ વાડી છે અને આપણે બધા અહીંયા આટો મારવા આવ્યા છે। હમ પંછી પરદેશી મુસાફિર આયે હે હમ સैलानी, रेवू तुम्हारी आ नगरी माँ जब लग हो दाना पाने। सबको, कोई गुनेगार हो या न हो, सत्ताधीश हो या कोई गरीब व्यक्ति हो, जगत में कोई न परमानेंट, सबको जाना है। इसलिए ये संत सबको बताते हैं कि हरिद्वार साहे मथुरा काशी घूमो दिल्ली कैंट, मन में नाम प्रभु का रख लो, फिर चाहे धोती पहनो या पैंट, जगत में कोई नहीं परमानेंट, और सब जाएंगे। राष्ट्रपति या जनरल कर्नल, साहे हो लेफ्टिनेंट, राष्ट्रपति हो या जनरल हो या कर्नल हो, कोई भी हो, राष्ट्रपति चाहे जनरल कर्नल, चाहे हो लेफ्टिनेंट, काल सभी को खा जाएगा, लेडीज हो या जेंट्स, जगत में कोई न परमानंद। आवागमन लगी दुनिया में, जगत है रेस्टोरेंट, अंत समय में उखड़ जाएंगे, तेरे तंबू टेंट, जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद। सब जाएंगे, बीच का जो समय है उसमें जो परमात्मा ने समय दिया है, हरि भज लो, अपने खुदा को याद कर लो, अपने गुरु को याद करो, अपने माता पिता के जो एहसान है उसको याद करो। संत एक स्वभाव का नाम है। वो जेल में बैठे बैठे भी जिसका स्वभाव सरल है और किसी भी समस्या का जो समाधान निकाल लेता है वो संत है। सभी समस्या का लाए अंत, उसका नाम संत। जिसके जीवन में हमेशा हो वसंत, उसका ही नाम संत। तो ये सरलता, हरिद्वार चाहे मथुरा काशी चाहे घूमो दिल्ली कैंट, मन में नाम अगर प्रभु का आप रख लो, फिर धोती पहनो या पैंट। कोई पैंट में भी संत हो सकता है, धोती या पैंट कोई भी हो, संत एक स्वभाव का नाम है। और ये संत की ऊपर यदि कोई विपदा आ जाए तो भगवान उसका रक्षण करते हैं। नारद जी को अहंकार आया है तो भगवान को पता चला है कि ये नारद बीमार पड़े हैं,
એટલે નારદના બીમારી દૂર કરવા માટે માતા પિતા ગુરુ અને ભગવંતને પોતાના શિષ્યની ચિંતા હોય. ભગવાને લીલા કરી છે, આપણે કાલે જોઈ ગયા. માયાવી એક નગર બનાવ્યું છે, જેમ આ પણ ઈશ્વરની એક માયાવી નગરી છે ને. અને એમાં મારું તારું એ જ માયા છે. અને આ મારું તારું માંથી જ બધી માથાકૂટ થઈ છે. બધી મારું તારું જ છે. પરિવારમાં પણ જો લગ્ન પહેલા તમે જોજો, અમુકના સંબંધ થયા હોય ને, સંબંધ નવા નવા સગાઈ, લગ્ન પહેલા ફોન કરે તો એટલા વિવેકથી વાત કરતા હોય. તમે જોજો એને આખો ટોન અલગ હોય એનો. પેલી દીકરીએ ફોન ઉપાડ્યો તો એમ કે તમે પહેલા બોલો. શું કે તમે બોલો? ત્યાં વળી પેલો વિવેક કરે, નહીં પહેલા તું. પેલી કે નહીં તમે બોલો. ફોન રાખવો હોય તો પૂછે હવે રાખું, તો કે થોડીક વાર વાત કરો. એના જ વ્યક્તિ લગ્ન પહેલા 50 વખત ફોન કરતા હોય, લગ્ન પછી એક ફોન આવ્યો હોય તો રાયડું પાડતા હોય. શું ફોન કર્યા કરે છે? એટલે ભાઈ ફરક શું પડી ગયો? લગ્ન પહેલા તાજા લગ્ન થયા હોય એટલે પતિ પત્ની એકબીજાને કહેતા હોય તમે મારા. પત્ની એમ કે તમે મારા. પેલો કે તું મારી, તમે મારા, તું મારી. લગ્ન થઈ જાય ને એકાદ વર્ષ જાય પછી તમે તું નીકળી જાય, મારા મારી, મારા મારી. આટલું જ વધે. આ સમજણનો અભાવ છે, સમજણનો અભાવ. આચરણના અભાવોથી ભણ્યા પણ જ્ઞાન બહુ બાકી છે. પરમાત્માએ બુદ્ધિ બધાને આપી છે, પણ ક્યાંક ને ક્યાંક આપણેથી એ બુદ્ધિનો દુરુપયોગ થઈ ગયો છે. નારદની જેમ નારદને ઘણી શક્તિ આપી, ત્યારે પરમાત્માએ એ માયાની રચના કરી છે. જેમ આપણે બધા પણ માયાના પાશમાં બંધાયેલા છે. અને એટલા માટે મહાદેવની આ કથા છે. કેમ કે ભગવાન શિવનું એક નામ છે પશુપતિ. ભગવાન શિવ, પશુપાતનો અર્થ એ થાય કે દરેક જીવ માયાના પાશમાં બંધાયેલો છે અને એને છોડાવવા વાળા ભગવાન મહાદેવ એક જ છે. એટલે ભગવાન શિવ પશુપતિ છે, પાશુપાત છે, પાશને તોડવા વાળા મહાદેવ છે. એ નારદની પરીક્ષા કરવા માટે, એમનો અહંકાર તોડવા માટે ભગવાને જે માયાની રચના કરી છે, સુંદર નગર બનાવ્યું છે. એનો રાજા શિલભદ્ર, એમની કન્યા વિષમોહિની, એને જોઈને નારદ મોહિત થયા છે. એ નારદ ભૂલી ગયા હું કામ વિજીતા છું, અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, મારા જો આની સાથે લગ્ન થઈ જાય બસ કામ થઈ જાય. એટલે ભગવાનને યાદ કરે છે નારદજી. આવો આપણે પણ યાદ કરીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. આ ધૂન બહુ જાણીતી છે, બધાને ખબર હોય. આ બધા નારાયણ તો છે જ, પણ આપણા માટે કોણ નારાયણ છે? પેલા નારાયણ હોય તો કોણ છે? માતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, મનુષ્યનો જન્મ જેને મળ્યો હોય એને માટે પ્રથમ માતા નારાયણ છે. એ માતાએ જન્મ આપ્યો. એ માતા પિતા જ ન હોય તો આપણી હસ્તી હોય જ નહીં અહીંયા. જે માતા પિતાએ જન્મ આપ્યો, અને તમે વિચાર કરો, તમને એમ લાગતું હોય કે અમે બંધનમાં છીએ, પણ ખરા અર્થમાં તો તમારા જે માતા પિતા જેલમાં જે બહાર હશે, ભલે એને બંધન નથી, પણ તમારા કરતા વધારે તો એનો આત્મા રડતો હશે. એ દિવસ ને રાત માને ભોજન પણ ન ભાવે જેનો દીકરો બંધનમાં હોય. મા એ મા છે. અને બાપ પણ 1000 જગ્યાએ દોડતો હોય, કેવી રીતે મારા દીકરાને છોડાવ.
કેમ એને બહાર કઢાવો? મા બાપ એ માતા પિતા, માતા પિતા એ માતા પિતા. એટલે પેલા જો નારાયણ કોઈ હોય તો માતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ. હાલો ભાઈ, ઈ મુલાકાત માટે જેણે ફોર્મ ભરાયો હોય એ હું નામ બોલું એ જાય. શાકિર ઉસ્માન શેખ A71, શૈલેષ રમણભાઈ પટેલ A13, શેખર ભાઈ સાહેબ પવાર, હર્ષિલ ઉર્ફે પછી પિતા નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ, ગુરુ નારાયણ નારાયણ નારાયણ. અને જો જીવન ધન્ય થઈ જાય, જીવનની વિચારધારા બદલી જાય તો જરી પણ વાંધો નથી. પતિ નારાયણ નારાયણ નારાયણ, પતિ નારાયણ નારાયણ નારાયણ. સ્ત્રીઓને માટે પતિ એમનો નારાયણ છે. પાછું ખાલી એક તરફી નહીં હો, આ તો વ્યાસપીઠ છે, બધાને ન્યાય મળે. પતિ જો પત્નીને જો પતિમાં નારાયણનું દર્શન થતું હોય તો પતિને પણ પત્નીમાં નારાયણનું દર્શન થવું જોઈએ. એટલા માટે પત્ની નારાયણ નારાયણ નારાયણ, અને માતા પિતામાં જો પ્રેમ હોય તો પછી બહેનોને એમના સાસુ સસરામાં પણ નારાયણનું દર્શન થવું જોઈએ. યાદ રાખજો, માણામાં ભગવાનનું દર્શન નહીં થાય તો પાણામાં કોઈ દિવસ નહીં થાય. માણામાં જ્યાં સુધી નહીં થાય, ગોખલામાં કોઈ દિવસ નહીં દેખાય. જીવતા જાગતામાં પહેલા પતિને પત્નીમાં ઈશ્વરનું દર્શન થવું જોઈએ, પત્નીને પતિમાં, માતા પિતાને એના સંતાનોમાં, સંતાનોને એના માતા પિતામાં દર્શન થવું જોઈએ. એટલા માટે આપણે ગાઈએ છીએ, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. અને સાસુ નારાયણ નારાયણ નારાયણ, કઠિન છે થોડુંક, પણ અસંભવ નથી, કઠિન છે. સાસુ નારાયણ નારાયણ નારાયણ, સસરા નારાયણ નારાયણ નારાયણ, પડોશી નારાયણ નારાયણ નારાયણ, પડોશી નારાયણ. પડોશી આપણે કહીએ ને, પેલા સગા પડોશી, ઘણા કહેતા હશે કે એને જ અહીં મોકલ્યા છે, પણ એ બધું જતું કરી અને નારાયણનું દર્શન કરવું એ મહત્વનું છે. એટલા માટે પડોશી નારાયણ નારાયણ નારાયણ, રાષ્ટ્ર નારાયણ નારાયણ નારાયણ, પેલા પરિવારમાં માતા પિતામાં નારાયણનું દર્શન કરો, પતિ પત્નીમાં નારાયણનું દર્શન કરો, સંતાનોમાં નારાયણનું દર્શન કરો, પછી તમે વધો તો પડોશીમાં નારાયણનું દર્શન કરો, અને પછી સમાજમાં નારાયણનું દર્શન કરો. અને એથી પણ જો પરમાત્માએ શક્તિ આપી હોય તો આ રાષ્ટ્ર દેવો ભાવા, રાષ્ટ્ર એ પણ નારાયણ છે. રાષ્ટ્રના હિત માટે જીવન જીવો. રાષ્ટ્ર નારાયણ નારાયણ નારાયણ, વિશ્વ નારાયણ નારાયણ નારાયણ,
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારદજી હાથમાં કરતાલ લઈ અને નારાયણનું દર્શન કરવા લાગ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ જુઓ એટલે પોતાની અંદર નારાયણનું દર્શન કરો. શ્રીમન મન એ પણ નારાયણ છે. શ્રીમન નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ, માતા નારાયણ, પિતા નારાયણ, ગુરુ નારાયણ, પડોશી નારાયણ, પતિ પત્ની પરસ્પર નારાયણનું દર્શન કરે અને પછી સમાજની અંદર નારાયણનું દર્શન થવું જોઈએ. અને એનાથી પણ ભગવાન શક્તિ આપે તો રાષ્ટ્ર નારાયણ નારાયણ. રાષ્ટ્રનું કલ્યાણ કરો, રાષ્ટ્રનું હિત કરો, વિશ્વનું હિત થાય. અને એ પણ ન કરી શકીએ તો કોઈને નડીએ નહીં એટલું પણ સંકલ્પ લઈએ તો એ પણ મોટી સેવા છે. નારદજીએ જેવું ભગવાનનું સ્મરણ કર્યું છે, ભગવાનને તો એટલું જ જોતું હતું, તરત ભગવાન પ્રગટ થયા છે. અને નારદને કહે છે કે નારદ કેમ યાદ કર્યો છે? પાણી પીવડાવો, પાણી પીવડાવો માતાજીને. એટલે ભગવાન પ્રગટ થઈ અને નારદને કહે છે કે નારદ કેમ યાદ કર્યો? અને નારદજી ભગવાનને ઠપકો આપવા લાગ્યા છે કે હે ભગવાન, જગત આખાના માતા પિતાને એમના સંતાનોની ચિંતા હોય કે મારા બાળકને, મારા છોકરાને હું પરણાવું, તો મારા તો માતા પિતા બધું જ તમે છો. તમને કોઈ દિવસ એવો વિચાર ના આવે? માતાજીને પાણી પીવડાવી દો, ઘડીક વાર શાંત થઈ જાઓ. કાલે આપણે માતાજીનું પ્રાગટ્ય છે ને ત્યારે માતાજી પધારજો. કાલે આપણે સતી પ્રાગટ્ય છે ત્યારે પધારજો. હમણાં તમારા અસ્થાને જાઓ એટલે બીજા બધા પોતાનું અસ્થાન ન છોડે. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. સબ ગાઈએ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નારદજી ભગવાનનું સ્મરણ કરે છે. ભગવાન પ્રગટ થયા છે કે નારદ બોલો. ભગવાનને નારદજી કહેવા લાગ્યા કે ભગવાન, બધા માતા પિતાને ચિંતા હોય કે હું દીકરાના લગ્ન કરું, દીકરાને પરણાવું. હું તો જન્મથી તમને સમર્પિત છું. તમે મારા તો માતા પિતા, ગુરુ બધું જ તમે છો. તમને કોઈ દિવસ એવો વિચાર ના આવે કે હું નારદને પરણાવું? ભગવાન મંદ મંદ હસે છે કે નારદ, પરણવામાં મજા નથી, તમે આમ છો એ જ બરોબર છે. નારદ કહે નહીં, પણ બધા જ પરણેલા છે. ભગવાન શિવ, મારા પિતા બ્રહ્મા, તમે પરણેલા છો અને બધા પરણેલા છે, તો પછી મને શું કામ મારે કુંવારા રહેવું જોઈએ? મારે શું કામ બ્રહ્મચારી રહેવું? ભગવાન સમજાવે છે કે નારદજી, પરણવામાં મજા નથી. તો નારદજી કહે છે કે તો તમે શું કામ પરિણ્યા? અને બહુ સાચી વાત છે. જો પરણવાનો સમય આવે ત્યારે ઘણા એમ કે રહેવા દે, તો એમ કે તમે શું કામ પરિણ્યા છો? અને તો પરિણ્યા પછી ખબર પડે. જીવન આખું પરિવર્તન થઈ જાય. પરિણ્યા પછી જીવન પોતાનું ન રહે. હવે તમને જેટલું અહીં લોકડાઉન નડતું નથી એટલું તો જે અમારે ત્યાં છે છૂટા એને નડે છે. તમને તો અહીં સાહેબ એમ કે તમે કથામાં જાઓ, પણ ત્યાં તો ઘરે જે સાહેબ હોય ને એને એમ કે ભાઈ અમારે કથામાં જાઓ, તો કે નહીં, હમણાં નહીં. એટલે નારદ કહે છે કે ભગવાન તમે પરિણ્યા છો. નારદજીને ભગવાન કહે છે કે નારદજી, આમાં મજા છે, તમે બ્રહ્મચારી સારા છો,
લગ્ન કરવાની કોઈ જરૂર નથી. નારદ કહે કે નહીં પરમાત્મા, તમારે સામેથી મને કહેવું જોઈએ કે નારદ પરણી જા, એની જગ્યાએ હું તમને કહું છું. ભગવાન કહે કે હવે શું છે એ કહો. નારદજી કહે કે જુઓ, મેં એક કન્યા પણ પસંદ કરી છે, ખાલી જરૂર એટલી છે એમનો કાલે સ્વયંવર છે અને મારે સ્વયંવરમાં જવું છે. ભગવાન કહે કે તમને અનુમતિ, જાઓ તમે. નારદ કહે પણ એવી રીતે નથી જવું. કેમ? નારદને પોતાને ખબર હતી કે વિશ્વમોહિની મને આવી રીતે તો જયમાળા ન પહેરાવે. આ મારી માથે મોટી ચોટલી, લલાટમાં મોટું ત્રિપુંડ ને હાથમાં વીણા. એટલે નારદે ભગવાન વિષ્ણુને કહ્યું છે કે હે ભગવાન, તમે એક કામ કરો, તમારું સ્વરૂપ મને આપો. ભગવાન વિષ્ણુ કહે છે કે નારદ, બીજાનું સ્વરૂપ કેવી રીતે આપી શકાય? હું મારું સ્વરૂપ તમને કેવી રીતે આપી શકું? નારદ કહે એ મને કંઈ ખબર નથી, પણ મારે કાલે વિશ્વમોહિનીનો જે સ્વયંવર છે એમાં જવું છે અને તમારું, તમે સ્વરૂપવાન છો, તમે રૂપાળા છો, તમારું રૂપ જો મને તમે આપો. ભગવાન કહે કે એ વસ્તુ થઈ શકે જ નહીં, કોઈનું કોઈને રૂપ ન. અને બહુ સાચી વાત છે, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, અકલ ઉસીની ન મળે હેત હાટે ન વેચાય. અકલ ક્યાંય ઉસીની મળે કે ભાઈ ચાલો અમારા છોકરા અકલ વગરના છે તો 250 ગ્રામ ક્યાંકથી અકલ લઈ આવી. અકલ ઉછીની ન મળે, હેત હાટે ન વેચાય. હૃદયનો જે પ્રેમ છે એ ક્યાંય હાટ પર મળતો નથી, એ કંઈક અલગ વસ્તુ છે. હેત હાટે ન વેચાય. કરગરે કન્યા ન મળે, પરાણે પ્રીત ન થાય. તમે જઈને કોઈને પાસે કરગરો કે હું રહી ગયો છું, હવે મને કન્યા આપો, એમ ન મળે. એટલે નારદને ભગવાન કહે છે કે નારદ, રૂપ કેવી રીતે આપો? નારદજી કહે કે મને એ કંઈ ખબર નથી, તમારા માટે કોઈ અશક્ય નથી. એટલે ભગવાને કહ્યું છે કે નારદ, તમારું કલ્યાણ થાવ. બસ આટલું કહી અને ભગવાન અંતર ધ્યાન થયા અને ભગવાને નારદને વાનરનું મુખ આપ્યું છે. વાનર મુખ જ્યારે આપ્યો અને નારદજી વિશ્વમોહિનીના સ્વયંવરમાં જઈ અને પહેલી સીટમાં ગોઠવાઈ ગયા. નારદે નક્કી કર્યું કે ભાઈ એ કન્યા હવે તો મને જ જયમાળા પહેરાવશે, તો એને જાજી તકલીફ ન પડે એટલે પહેલી સીટમાં બેસું. એ નારદ જેવા જઈ અને પહેલી સીટમાં બેઠા છે. ભગવાન શિવે નારદની આ જે શિવ માયાથી નારદ મોહિત થયા છે, એટલે ભગવાને એમની દશા જોવા માટે એમના 2 ગણોને મોકલ્યા છે અને એ 2 ગણો પણ નારદની પાછળ ઊભા છે. જેવી વિશ્વમોહિની હાથમાં જયમાળા લઈ અને આવે છે લગ્ન મંડપમાં, નારદજી જે બેઠા હતા એ આખી લાઈન જ કાપી નાખી અને સીધી બીજી લાઈન. નારદજી તો કામમાં એટલા અંધ બન્યા છે, એમ જ સમજે છે કે વિષ્ણુનું સ્વરૂપ મારા પાસે છે, હવે તો વિશ્વમોહિની મને જ જયમાળા પહેરાવશે. પણ એ વિશ્વમોહિની આખી લાઈન કાપી અને સામેની લાઈનમાં જઈ ભગવાન વિષ્ણુ કુમાર સ્વરૂપ ધારણ કરીને બેઠા હતા, ત્યાં જઈ અને ગળામાં જેવી જયમાળા પહેરાવી, જયકાર થયો. નારદ ક્રોધિત થયા છે. જુઓ, માણસને કોઈ પણ સમય આ માણસનું નિર્માણ આવી રીતનું હોય છે. પહેલા માણસને કામ જાગૃત થાય. કામ એટલે ઘણી પ્રકારના કામનાઓ હોય, કોઈને પુત્ર કામના, કોઈને રાજની કામના, એ બધી કામનાઓ કહેવાય. એ કામ તો પહેલા કામ ઉત્પન્ન થાય એટલે ઈચ્છા કોઈ પણ, અને કામના જ્યારે પૂરી ન થાય પછી ક્રોધ ઉત્પન્ન થાય. નારદની કામના પૂરી ન થઈ એટલે ક્રોધિત થયા છે અને એ ક્રોધમાં હતા અને શિવગણોએ નારદની સામે જોઈ અને હસ્યા છે. નારદ શ્રાપ આપ્યો છે કે એક સંતની, સાધુની મશ્કરી કરો છો, જાઓ ભયંકર રાક્ષસો થશો. આનો અર્થ એ છે જો કે કોઈ પણ સમયે નારદ અત્યારે સંત વેશમાં તો હતા જ નહીં, પણ છતાં પણ કોઈનું સંત હૃદય હોય એક દુભાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો એનું પરિણામ બહુ વિપરીત આવે છે. ઘરમાં, પરિવારમાં પણ તમારું 2 4 5 વ્યક્તિનો પરિવાર હોય, એમાં કોઈ એકાદ વ્યક્તિ એવું હોય જેનું સંત હૃદય હોય, જેનું કોમળ હૃદય હોય, એટલે જ આખો પરિવાર જીવતો હોય છે. ઘરમાં એક વ્યક્તિ, આપણી પાસે એવા હજારો દાખલા હશે. જુઓ,
કે ફલાણા ભાઈ હતા ને ત્યારે આ પરિવારનું બોલબાલા હતી. આજે હવે કોઈ એનો ભાવ પૂછવા તૈયાર નથી. કેમ કે સારો વ્યક્તિ પણ એક જ્યારે વયો જાય ને ત્યારે એ પરિવારનું પતન થઈ જાય છે. જે ઘરમાં એક સારો વ્યક્તિ ન હોય એ પરિવારનું પતન થાય. જે સમાજમાં એક સારો વ્યક્તિ ન હોય એ આખા સમાજનું પતન થાય. જે રાષ્ટ્રમાં સારો વ્યક્તિ ન હોય તો આખા રાષ્ટ્રનું પતન થાય છે. એટલે ઘરમાં કોઈ તો એક વ્યક્તિ એવું હોય કે જે સંત હૃદય હોય. એ પછી દીકરીના રૂપમાં હોય તો ભલે, પત્નીના રૂપમાં હોય તો ભલે, માના રૂપમાં હોય તો ભલે, બાપના રૂપમાં હોય તો ભલે, ભાઈના રૂપમાં હોય તો ભલે, પણ એકાદ વ્યક્તિના હિસાબે આખો પરિવાર એ નભતો હોય છે. એટલે એવા સંત હૃદય જે હોય એ દુભાઈ ન જાય એનું ધ્યાન રાખવું. નારદે શ્રાપ આપ્યો છે અને ક્રોધમાં નારદને શિવગણો કહેવા લાગે છે કે નારદજી તમે અમને શ્રાપ આપ્યો, અમારો કઈ વાંક જ નથી. નારદે કહ્યું કે તમે હસા શું કામ? ગણો કહે છે કે નારદ તમારું મુખ તો પેલા જુઓ તમે, આમાં વિશ્વમોહિની તમને ક્યાંથી માળા પહેરાવે? નારદે જળમાં જઈ અને પોતાનું જ્યાં મુખ જોયું, વાનરનું મુખ જોયું છે. અને નારદને ક્રોધ આવ્યો છે કે ભગવાનની પાસે મેં એનું રૂપ માગ્યું હતું, એને રૂપ તો મને ન આપ્યો, પણ મારું જે હતું એ લઈ લીધું, એની જગ્યાએ વાનરનું રૂપ આપી દીધું. આ એટલા માટે તમને કથા કહું છું, શિવ કથાનો આ પ્રારંભ છે. પણ આ કથા એટલા માટે કહું છું, ઘણી વખત ભગવાન આપણી ક્યારેક થોડી પરીક્ષા પણ કરે ને તો આપણે એમ માનતા હોય કે ભગવાન અમારા ફેવરમાં જ નથી, અમારા પર રૂઠો છે, અમારા પર. ઘણા લોકો ભગવાનને માનતા બંધ થઈ જાય. એ ક્યારેક પરીક્ષા પણ કરે. જો માતા પિતા, નાનું બાળક હોય અને ચોકલેટ ખાતું હોય તો માતા પિતા ક્યારેક એના પાસેથી આંચકી લે ને. શું કામ? એને ખબર છે ભાઈ બીમાર પડી જશે, શરદી થઈ જશે, એટલે ક્યારેક માતા પિતા આંચકી લેતા હોય છે. સંતાન ભલે રડે તો પણ આંચકી લે. એનો અર્થ એ નથી કે માતા પિતાને એના પર રોષ છે, પણ મા બાપને ખબર છે કે બહુ ખાઈ જશે ને તો બીમાર પડી જશે, એટલે આંચકી લેતા હોય છે. પાછા એ જ માતા પિતા ફરીને પાછી આપે પણ ખરી. એમ ક્યારેક ઈશ્વરે તમારી પરીક્ષા લીધી હોય તો યાદ રાખજો, એ જગતનો પિતા છે, એ પાછો ચોકલેટ આંચકી લીધી હોય તો પાછો આપી પણ દેશ. એ કોઈની સાથે અન્યાય ન કર. અને ક્યારેક કદાચ આપણી પરીક્ષા કરી હોય તો એમાં આપણું કંઈ હિત પણ હોય એવું પણ બને. એક રાજાના એક પ્રધાન હતા ને, એ પ્રધાનને એક ટેવ, કંઈ પણ કામ થાય ને તો એમ કે ભગવાન કરે એ સારા માટે. કંઈ પણ થાય તો એમ કે ભગવાન કરે એ સારા માટે. એમાં એક દિવસ બન્યું એવું, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રી નારાયણ નારાયણ. ફરી આપણે વાત એ કરતા હતા, આ પ્રધાનને આદત એવી. એમાં એક દિવસ બન્યું એવું, રાજા અને પ્રધાન બંને જંગલમાં કઈ વન વિતરણ કરવા માટે ગયા છે. અને ત્યાં કઈ કાપતા રાજાનો હાથ
ચૂકી ગયા, તલવારથી રાજાની એક આંગળી કપાઈ ગઈ. એટલે પ્રધાને કહ્યું ભગવાન કરે એ સારા માટે કરે. અને રાજાને ગુસ્સો આવ્યો કે ભાઈ જ્યારે હોય તો તું એમ કહેતો હોય છે ભગવાન કરે એ સારા માટે, ભગવાન કરે એ સારા માટે, આ મારી આંગળી કપાઈ ગઈ તો એ સારા માટે. રાજાએ કીધું કે આ પ્રધાનને જેલમાં નાખી દો. એ કહે છે ને સારા માટે કરે છે, હવે આ જેલ પડી એ શું સારા માટે છે પ્રધાનને? સમય વીત્યો, 2-4-5 દિવસ વીત્યા હશે અને વળી રાજા જંગલમાં જાય છે અને કોઈ આદિવાસી ભીલ લોકો, જૂની સંસ્કૃતિ એ માનવાવાળા એવા લોકોના હાથમાં રાજા આવી ગયા. હવે રાજાનું તો જ્યાં રાજ્ય હોય ત્યાં એનો પ્રભાવ હોય ને. જ્યાં તમને કોઈ ઓળખતા જ નથી, તમે તમારી શેરીમાં એમ કહેતા હોય કે ભાઈ આપણે અહીંના ડોન છીએ, પણ બીજી સોસાયટીમાં જાઓ ત્યાં તમને કોઈ ઓળખતું જ ન હોય, એને ડોન હારે શું લેવા દેવા? બરોબર. એટલે રાજા એના રાજ્યનો રાજા છે, પણ પેલા લોકોને તેની સાથે કઈ લેવા દેવા નથી. એટલે એમણે પકડી અને નક્કી કર્યું કે ભાઈ આ તંદુરસ્ત શરીર છે, આનું બલિ ચડાવી દઈએ. રાજાને બંધન પડ્યું, બલિ ચડાવવાની તૈયારી કરી અને કહ્યું કે આને ભાઈ સ્નાન ધ્યાન કરાવી અને પછી અબીલ ગલાલ કુમકુમ ફૂલહાર પહેરાવો, ધૂપ આપો. અને બધી જ્યાં તૈયારી કરતા હતા ત્યાં એક વ્યક્તિની નજર કે ભાઈ જુઓ, સાંભળો, આની એક આંગળી તો નથી, આ ખંડિત કહેવાય અને ખંડિત બલિ ન ચાલે, તો કે જવા દો, આને કાઢી મૂકો. ત્યારે રાજાને એમ થયું પ્રધાને કીધું તું એ સાચું કે ભગવાન કરે એ સારા માટે. ભલે જો આંગળી હોત તો આજ હું ન હોત. એમ ક્યારેક અહીંયા તમને 5-15 મહિના 2 મહિના વર્ષ માટે ભગવાનને મોકલ્યા હોય તો કદાચ એમાં હિત હોય તો શું ખબર છે આપણું. અહીંયા ન હોય તો ક્યાંક બીજે હોત તમે. એટલે પ્રધાને રાજાને નક્કી થઈ ગયું ભગવાન કરે એ સારા માટે જ કરે, એ કોઈનું અહિત ન કરે. રાજાએ પ્રધાનને જઈને કીધું કે ભાઈ તારી વાત સાચી, તું એમ કહેતો હતો ભગવાન કરે એ સારા માટે. મારી આંગળી કપાણી ત્યારે મને દુઃખ લાગતું હતું કે ભાઈ આંગળી કપાઈ ગઈ તો સારા માટે થોડું કહેવાય, પણ એ જો આંગળી આજે હોત તો હું આખો બલિ ચડી જાત. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે ભાઈ મારા માટે તો સારું થયું, ચાલ ભગવાન કરે એ સારા માટે, પણ તે શું ગુનો કર્યો હતો? તું તો એટલું બોલ્યો તો તારે તો જેલ ભોગવવી પડી ને. પ્રધાને કીધું એ પણ ભગવાન સારા માટે જ કરે, તો કે તારે જેલ કારણ વગરની ભોગવવી પડી, એ સારા માટે શું કામ? તો પ્રધાન કે સાંભળો મહારાજ, હું જો અહીં જેલમાં ન હોત તો તમારી સાથે હોત. તમારી આંગળી નહોતી, તમને કાઢી મૂક્યા, પણ મારે તો આંગળી છે, એ તમારી જગ્યાએ મારી બલિ ચડાવી દેત. એટલે પરમાત્મા બધાનું હિત કરે છે, એમાં પણ એનું કંઈક પ્રેરણા હોય છે. એટલે નારદને વાંદરનું મુખ આપ્યું છે. નારદને એમ થયું છે કે મારી સાથે અન્યાય થયો, પણ પરમાત્માએ શિવ ભક્તિ નારદમાં જાગૃત થાય. અને જે નારદ એવું માનતા હતા કે શિવ જો પરાજિત કરી શકે કામદેવને તો મેં પણ પરાજિત કર્યા, તો મારા ને શિવમાં કાંઈ અંતર નહીં. ઘણી વખત માણસને એવો વિચાર આવે ને. તમે જુઓ શિવ મહાપુરાણમાં એક પ્રસંગ છે કે કામદેવ જ્યારે નરક ભોગવે છે ત્યારે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે મહારાજ કામદેવ તો તમારો પ્રિય ભક્ત છે અને એને આવી નરકની યાતના ભોગવવી પડે છે, તમારે એને બહાર ન કાઢવું જોઈએ. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે પોતાના મુખથી કે દેવી તમે ભૂલથી પણ કોઈ દિવસ આવું ન વિચારતા. શું કામ? કામદેવ એ શિવદ્રોહી છે. કામદેવે એ ભૂલ કરી છે કે જ્યારે એક ભગવાન શિવની સમક્ષ ગયો ત્યારે એમણે એમનું એવું માન્યું છે કે બધા જેવા દેવ છે એવા જ આ દેવ છે. સાધારણ દેવની સાથે મહાદેવની એણે ગણતરી કરી છે, એ કર્મ કામદેવને લાગ્યું છે, એટલે શિવદ્રોહી બન્યો છે. એટલા માટે જો પુષ્પદંતજી મહિમ સ્તોત્રમાં કહે છે મહિમ્ના પરો દેવ મહેશાન પરો દેવ મહિમ્ના પરો સ્તુતે અઘોરાના પરો મંત્ર
पुष्पदंत जी महिमा स्तोत्र में भगवान शिव महिमन्न परो स्तुति, ये महिमा स्तोत्र जो है उससे पर कोई स्तुति ही नहीं है। और महेशा न परो दो देवा, इस पूरे ब्रह्मांड में भगवान शिव से पर कोई देव है ही नहीं। अघोरा न परो मंत्र, ओमकार मंत्र जो है उससे पर मंत्र इस ब्रह्मांड में दूसरा कोई नहीं है। ना अस्तित्वम गुरु परम, गुरु से बड़ा अस्तित्व इस दुनिया में दूसरा कोई नहीं है। इसलिए भगवान विष्णु लक्ष्मी जी को कहते हैं कि लक्ष्मी, कामदेव ने भगवान शिव को साधारण देव माना है कि जैसे ब्रह्मा विष्णु इंद्र जो देव है, ऐसे ही भगवान शिव भी एक देव है। और ये कामदेव का ये कर्म है कि भगवान शिव को उसने साधारण देव माना है और ये शिवद्रोही है, इसलिए उसको नरक से कोई बाहर निकाल ही नहीं सकता। हाँ, यदि भगवान शिव की उसके ऊपर कृपा हो तो महादेव के सिवा उसे कोई बचा नहीं सकता। मैं भी नहीं, मैं भी यदि उसको बचाऊं तो मैं भी शिवद्रोही बन जाऊं, और शिवद्रोही को इस पूरे संसार में कोई शरण नहीं देता। श्री महापुराण में लिखा है 3 कर्मों के कोई निवारण ही नहीं है। इस दुनिया में कोई भी आपसे छोटा बड़ा कोई पाप हो जाए तो उसका कोई ना कोई निवारण होता है, लेकिन 3 पाप जो है उसका कोई निवारण ही नहीं है। शिव की निंदा करना, यदि कोई व्यक्ति भगवान महादेव की निंदा करता है तो उस पाप का इस ब्रह्मांड में कोई ऐसा तीर्थ नहीं बना है कि शिव निंदा के पाप से मुक्ति दिलाए। शिव निंदा करना, शिव की निंदा सुनना, महादेव की निंदा कोई सुने, आप उसको बंद नहीं करवा सकते हो तो आप वहां से खड़े होकर दूर चले जाओ, लेकिन भगवान शिव की निंदा न सुनना और न ही तो निंदा करना। शिव की निंदा जो सुने उसकी इस पाप में से उसको कोई नहीं बचा सकता। और तीसरा कर्म है शिव का धन चुरा लेना। महादेव का धन कोई चोरी करे, भगवान शिव का धन कोई खा जाए तो शिव धन का जो चोरी करे, शिव निर्माल्य जो ले, उस पाप में से इस ब्रह्मांड में कोई तीर्थ नहीं बना है कि उसको बचा सके। कथा सुनने के बाद निर्णय लेना, भगवान शिव की कभी भी निंदा न करे। भगवान शिव की निंदा सुने भी, मैं तो कहता हूं किसी की भी नहीं। आप जो भी मजहब को मानते हो, आप हिंदू हो, आप सनातन धर्म में मानते हो, आपको कोई, भगवान ने आपको कोई हक नहीं दिया कि आप दूसरे संप्रदाय को नकारो, दूसरे संप्रदाय को धिक्कारो, दूसरे संप्रदाय की निंदा करो। आपको कोई अधिकार नहीं है। आप स्वतंत्र हैं अपने संप्रदाय को मानने के लिए, लेकिन निंदा किसी की भी नहीं करनी चाहिए। आप जिसे भी मानते हो, और अलग अलग कुछ है ही नहीं, ये तो नाम भेद है। परमात्मा ने जैसे जैसी जरूरत पड़ी ऐसे अवतार लिया है। वो कभी खुद आया तो खुदा बन गया, वो कभी गुरु बन के आया तो गुरु नानक बन गया, वो कभी बुद्धता प्राप्त करके आया तो बुद्ध बन गया। परमात्मा अलग अलग है ही नहीं। आप सोचो, श्रीनाथ जी के दर्शन किसी, आपने फोटो भी देखा हो या श्रीनाथ जी के दर्शन गए हो आप, तो आप देखो श्रीनाथ जी बाबा जो है, श्रीनाथ जी, उसने, पुरुष कभी नथ नहीं पहनते, पुरुष के नाक में कभी नथ नहीं होती, लेकिन श्रीनाथ जी ने नाक में नथ पहनी हुई है और पैरों में पायल पहने हुए। क्यों पता है आपको? वल्लभ भट्ट करके जो एक माता जी के भक्त हुए, इसने माता जी के बहुत से आरती गरबा बहुत लिखे हैं। वो माता जी के भक्त थे, और जब श्रीनाथ जी के दर्शन करने गए तो लोगों ने उसको अटकाया कि भाई आप तो विष्णु नहीं हो, आप विष्णु भक्त नहीं हो, आप तो माता जी के भक्त हो, तो आप माता जी के मंदिर में जाओ, माता रानी के मंदिर में, आपका यहाँ क्या काम है? तो उसने कहा भाई मैं तो सभी जगह माता जी का ही दर्शन करता हूं, मुझे तो सब में माता जी ही दिखाई देती है। तो उसने कहा तुम्हें दिखाई देती लेकिन हमें नहीं देती ना। आपको सभी जगह पे माताजी और पिताजी में कोई अंतर है ही नहीं, तो आप साबित करो। और देखो, सत्य को साबित करना पड़ता है। आप सत्य बोल रहे हैं तो आपको साबित करना पड़ता है।
कि उसके दो साक्षी भी आपको जरूरत पड़ेगी कि भाई मैं सच बोल रहा हूं, ये मेरे दो साक्षी। झूठ बोलने में कभी आपको जज ने कहा कि दो साक्षी लेके आ, तू झूठ ही बोल रहा है। खोटू बोलवा माटे તમારે ખોટું સાબિત કરવા માટે સાક્ષીની જરૂર ન પડે, સત્યને સાબિત કરવું પડે, સત્યને પરીક્ષા આવે, સત્યને સોનું સાચું છે એના માટે સોનાએ અગ્નિમાં જવું પડે। એટલે સત્ય હંમેશા पराधीन होता है लेकिन पराजित नहीं होता। आखिर में सत्य तो सत्य ही है, पराधीन हो सकता है, पराजित नहीं हो सकता। तो इसने कहा कि भाई आप माता का ही दर्शन करते हो तो आप साबित करो। कहते हैं कि भक्त का इतना भाव था कि श्रीनाथ जी के मंदिर के जो संचालक पुजारी थे उसको कहा कि लो ये माता रानी का श्रृंगार है, ये नथनी है, ये पायल है, आप अंदर रख दो और भगवान और माता में कोई अंतर नहीं है और मेरा पूरा भाव है तो श्रीनाथ जी नथ पहनकर और पायल पहन के माता के स्वरूप में आपको दर्शन देंगे। यही कारण है कि आज भी आप जाओ तो श्रीनाथ जी वो नथनी वाले हैं, माता के स्वरूप में दर्शन दिया। तो ईश्वर एक ही है। आप अल्लाह को मानते हो, ईश्वर को मानते हो, आप जिसको भी मानते हो, किसी की बुराई न करो। आपको कोई अधिकार नहीं है आप कोई भी संप्रदाय का अहित करो। सभी धर्म को मान, आप सभी को मानना चाहिए, मान देना चाहिए, पर याद रखना सभी धर्म को मान बरोबर है, सभी महान नहीं है। महान ये है जिसको आप मानते हो और उसको कोई संप्रदाय नहीं कहा जाता, उसको धर्म ही कहता जाता है और सबका अपना खुद का धर्म होता है। हरिश्चंद्र को जब लगा कि इस समय बिक जाने की जरूरत है तो वही उसका धर्म हो गया। जलाराम को लगा कि आज साधु आए हैं तो पत्नी का भी दान दे दो, तो उस समय उसको वो धर्म लगा। मयूरध्वज को ऐसा लगा करवत चला दूं और यह अंग जो है भगवान को दान कर दूं, तो उसका उस समय वो धर्म हो गया। आप जहां जिसको मानते हो उसमें आपका प्रेम, यही आपका धर्म है। उसका अर्थ यह नहीं कि आप दूसरे की निंदा करो। इसलिए शिव निंदा तो नहीं करनी चाहिए, शिव निंदा नहीं सुननी चाहिए, कोई भी संप्रदाय की निंदा करनी ही नहीं चाहिए, किसी की निंदा सुननी भी नहीं चाहिए। आप कितना भी भजन कीर्तन माला मंत्र जाप करो और किसी की जब निंदा करो तो ये सब धुल जाता है। इसलिए कथा सुनने के बाद निर्णय लो, कभी किसी की निंदा नहीं करेंगे, किसी की चर्चा नहीं करेंगे, भगवान की अर्चना करेंगे। जब भी बोलेंगे तो जो काम का हो, जिससे किसी का भला हो, किसी का कल्याण हो, ऐसी ही वाणी बोलेंगे। तो भगवान जब परीक्षा भी करते हैं तो उसमें हित होता है। नारद को वानर का मुख दिया है, क्रोध आया नारद को, पर उसमें हित यह है कि नारद जो भगवान शिव को साधारण देव मानते थे और ये कर्म यदि लग जाता तो कामदेव के जैसे नारद को भी नरक में जाना पड़ता। ये नरक में न जाए इसलिए भगवान को ये लीला करने पड़ी। और नारद वानर मुख देखकर क्रोधित हुए हैं और उसी समय जैसे अग्नि में किसी ने घी की आहुति दे दी हो, ऐसे ही नारद इतने क्रोधित तो हैं ही। उसी समय भगवान रथ लेकर मोहिनी को बिठाकर, विश्व मोहिनी को बिठाकर वहां से निकले हैं और कहते हैं नारद जी कहां जा रहे हो, कहीं जाना है तो आओ मैं रथ में छोड़ दूं। और नारद जी क्रोध में लाल होकर भगवान से कहने लगे कि आपको कोई कहने वाला नहीं है, आप अपनी मनमानी करते हो, आप कपटी हो, आपने राक्षसों को मदिरा पान करवा दिया और देवताओं को अमृत दे दिया, उस समय में भी आपने कपट किया, सब देवताओं ने अमृत पी लिया, भगवान शिव को जहर दे दिया, उसमें भी आपने कपट किया, आप ऐसे हो तेज। बहुत सी गाली भगवान को दी है नारद ने। और भगवान मंद मंद मुस्काते सुन रहे हैं कि नारद के मुख से आज तक तो श्रीमन नारायण नारायण ही सुना है, ये इतनी सारी गालियां ये तो पहली बार सुन रहा हूं।
भगवान सोच रहे हैं कि इतनी सारी गालियां आई कहाँ से होगी। અને બહુ સાચી વાત છે, આપણે ગુજરાતી સારું કામ કરવા માટે મહેનત કરવી પડે। જો તમારે છોકરાઓને સંસ્કાર આપવા હોય તો એને માટે મહેનત કરવી પડે। ગાળો શીખવાડવા માટે ક્યાંય ટ્યુશન રાખવા પડે કે ભાઈ ટ્યુશનમાં 2-4 દી મોકલો, 2-4 ગાળો શીખી જાય। સારું કામ શીખવાડવા માટે મહેનત કરવી પડે। તમારા છોકરાને તમારે દાતાર બનાવવો હોય, કોઈને આપે એ દાતાર બનાવવો હોય તો એની માટે મહેનત કરવી પડે। ચોરી કરતા શીખવાડવું હોય તો એમાં કઈ પ્રેક્ટિસ આપવી પડે। આવતી હોય તો ખબર નહીં મને। એટલે નારદની આટલી બધી ગાળો સાંભળીને ભગવાન વિચાર કરે છે કે નારદના મુખથી આ પહેલી વાર આટલી બધી ગાળો પહેલી વાર સાંભળી છે, નહીં તો શ્રીમન નારાયણ નારાયણ। અને કહેવાય છે ક્રોધના આવેશમાં નારદે ઘણી બધી ગાળો આપી ભગવાન વિષ્ણુને, અને અંતમાં શ્રાપ આપ્યો છે કે હે વિષ્ણુ, તમે જેમ મને નારી વિરહમાં તરપાયો છે એવી રીતે તમારે પણ નારી વિરહમાં તરસવું પડશે। હે વિષ્ણુ, તમે જે મને વાનરનું મુખ આપ્યું છે, અને ત્રેતાયુગમાં તમે જ્યારે માનવનો અવતાર લઈને આવશો, તમારી પત્નીને કોઈ રાક્ષસ ઉપાડી જશે, એના વિરહમાં તમે હશો ત્યારે વાનર અને રીસ સિવાય તમને કોઈ મદદ નહીં કરે। સ્ત્રી વિરહમાં તડપવું પડશે। આટલા જ શ્રાપ આપ્યા ભગવાને, શ્રાપને મસ્તક પર ચડાવ્યો છે। જો ભક્તનું કહેવું પણ ભગવાન સ્વીકારે, ભક્તનો શ્રાપ પણ ભગવાન સ્વીકારે। ભગવાન ભક્તને આધીન છે। ભગવાને શ્રાપને મસ્તક પર ધર્યો છે, અને જ્યાં માયા હટાવી, ન તો મોહિની ન તો રથ, કેવલ ભક્ત અને ભગવાન બંને જ છે। અને નારદ પસ્તાવા લાગ્યા છે કે ઓહો, મારાથી આ શું કામ થઈ ગયું। જો જીવનમાં ક્રોધના આવેશમાં માણસ કોઈ પણ પગલું ભરી જાય પછી એને આખી જિંદગી પસ્તાવાનું રહે છે। 5 મિનિટનો ક્રોધ એ 50 વર્ષના સંબંધો ઉપર પાણી ફેરવી દે। તમારો 50 વર્ષનો સંબંધ હોય, 5 મિનિટના ક્રોધમાં બધું પતન। એટલે કથા સાંભળ્યા પછી યાદ રાખજો, ક્રોધ ઉપર કાબુ હોવો જોઈએ, અને ક્રોધમાં જ બધું બનતું હોય છે। તો ઘણા કહે કે ક્રોધ ઉપર કાબુ નથી રહેતો, શું કરવું? એક સુંદર રસ્તો બતાવું તમને। જ્યારે પણ ક્રોધ આવે એક જ મંત્રનો ઉચ્ચાર કરો, ઓમ, એ જ ક્ષણે ક્રોધ ચાલ્યો જશે। અને ક્રોધ જાજીવાર ન હોય। જુઓ, આપણે શું કહીએ, ક્રોધ આવ્યો એમ કહીએ ને, ક્રોધ આવ્યો એનો અર્થ એ છે ક્રોધ હતો નહીં, આવ્યો છે। અને જે આવે એને જવું પડે કે ન જવું પડે? મહેમાન આવે તો એમણે જવું પડે, કેમ કે માલિક નથી, મહેમાન છે। આવે એને જવું પડે। ક્રોધ આવે છે, અને શાંતિ એ તો એ માલિક છે। આપણે પછી જ્યારે એમ કહીએ કે શાંતિ હવે આવી એમ કહીએ કે શાંતિ થઈ એમ કહીએ? હવે શાંતિ આવી એમ નથી કહેતા, ક્રોધ આવ્યો એમ કહીએ। શાંતિ હવે આવી એમ નહીં, શાંતિ થઈ, કેમ કે એ તો હતી જ। એટલે ક્રોધ મહેમાન છે, 5 મિનિટ જો જાળવી જઈએ વયો જાય। આ નારદે 5 મિનિટના ક્રોધમાં અનર્થ કરી નાખ્યો છે, અને પોતાના પૂરા જન્મની જે પૂંજી હતી એ બધી જ એક શ્રાપમાં, ક્રોધ જ્યારે કર્યો ત્યારે બધી જ ખતમ થઈ ગઈ। નારદનું બધું તપ બળીને ભસ્મ થઈ ગયું। જ્યારે પણ તમે ક્રોધ કરો અને કોઈનું અહિત કરો ત્યારે તમારું કરેલું તપ, તમારું કરેલું પુણ્ય એ બધું વ્યર્થ થઈ જાય છે। નારદ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને ક્ષમા કરો, મારા શ્રાપો મિથ્યા થઈ જાઓ। પણ ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદ, તમારા મનને શાંતિ જો જોઈતી હોય તો મહાદેવ સિવાય બીજું કોઈ નહીં આપી શકે। જો નારદજી છે પરમ વૈષ્ણવ, પણ ભગવાન વિષ્ણુએ સલાહ આપી છે કે શાંતિ તો ભગવાન શિવ જ આપી શકે, મહાદેવના સ્મરણ વગર શાંતિ ન મળે। ભગવાન વિષ્ણુ નારદને પોતાના પિતા બ્રહ્મા પાસે મોકલે છે કે તમે શિવની કથા સાંભળો, મહાદેવનું ચરિત્ર સાંભળો। બ્રહ્મલોકમાં બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે, પણ એ કથા આપણે 5 મિનિટ કથાને વિરામ આપીએ।